गाइस गुड मॉर्निंग। हमें जस्ट अभी हाल सवाना 6:30 वाग्या અને તરત ખેતરમાં જઈને આવ્યા હમ અને 4 વાગે જતો ખેતરમાં તો વધુ આવતું હતું એટલે વરસાદી માહોલ અમારી બાજુ તો વરસાદ હતો ભાઈ, તમારી બાજુ હોય તો કમેન્ટ કરજો। વરસાદના કારણે ઘણું બધું નુકસાન થયું અમારે। અમાર સાર પલડી અમે 2 દિવસ પહેલા લાવી હતી ખબર, બધી ઉડી ગઈ પલડી થોડી ઉડી ગઈ અને થોડું થોડું અને અમે નુકસાન આવ્યું। 4:30 વાગે ગયા હતા, 6:30 વાગે ઘરે આવ્યા। 3 મને લઈ જતો જો કે હું મોડી ઊંઘી હતી તોય તો મારા માટે ચૂકી હું બંધ રાખો બહેન। ઓકે ગાઈસ, તો હવે મને લાગે મને ઊંઘવા મળે તો સારી વાત છે। નિશા મને ઊંઘવા દે હવે ના ઊંઘવા મળે પ્લીઝ, હવે ના મળે। 6:30 વાગે હવે ચાનો ટાઈમ થઈ ગયો। ચલો ગાઈસ, તો ચા પી લઈએ ને આજનો દિવસ તો આવી રીતે સ્ટાર્ટ થયો હોય તો જોઈએ આગળ કેવો રહે છે દિવસ। ઓકે ચા વગેરે પીવાનો છે। ના નાટા મળ્યો તાર તો રવડા નહીં પડે સારું ચલો તો स्टे विद अस, મળીએ આગળ। क्या खाए છે बारिश में वैसे कुछ खाने के लिए भी नहीं है चाय के साथ। चाय मस्त તું બના હે ચલો ગાઈસ, ચામાં ખાવાનું કઈ નહીં વિચારે ટેન્શન આવી ગયું, ચિંતા થાય ટેન્શન આવી ગયું એટલે હવે શું કરતો। It's okay. Okay, stay with us, આગળ बताइए कि શું है શું ખાધું ચામાં। દેખો ગાઈસ, તો સુઈ ગઈ છે અને એના ફોનમાં બેટરી હતી 1% અને અમે જ્યારે ઘરે આવ્યા ને ત્યારે 100% થઈ ગઈ। મને એવું હતું કે લાઈટ ના આવે તો સારું પણ આવી જાય। તો ગાઈસ, તરત લાઈટ હતી તરત જતી રહી। હવે આપણે ચા બનાવશું। જો બધું વરસાદના કારણે આવું થયું છે તો ये बिन बुलाए बारिश क्यों आई। આ તો બહુ ગજબ ને ઠંડી પડે હો ભાઈ। ઓકે, તો હવે મને જબરજસ્તી ઉઠાડવામાં આવી। દેખો મિસ્ટો અપાડતી નહીં। ગાઈસ, તો ચા એક બાજુ બને છે અને આપણે મમરા વઘારે બીજું તો શું બનાવીએ। અત્યારમાં કોઈ આઈડિયા મળતો નહોતો। પછી वैसे धूम्रपान सेहत के लिए हानिकारक है, लेकिन हमारे बूढ़े करते हैं तो बूढ़े लोगों जो का शान ही है ये। અને વરસાદ તો એક બાજુ ચાલુ છે તો બી મારી મમ્મી કંઈક ને કંઈક જુગાડ લગાવીને ચૂલો સળગાવી દીધો છે। વાળવાનું ચાલુ છે, વરસાદ ચાલુ છે, થોડું થોડું વાદળ તમે। इनका तो सीरियल का ड्रामा ही नहीं खत्म होगा, 24 घंटों बस सीरियल सीरियल सीरियल, और ये वाली सीरियल ही होती है। कही दो કહો તો નહીં। ખાવાનું ચાલુ થઈ ગયું છે પણ અત્યારે તો એકદમ ચટપટું ખાવાની ઈચ્છા થઈ છે પણ આનાથી કામ ચલાવીએ। મંચુરિયન અત્યારમાં ના મળે, કોક બીજું ખાવા જાઓ। खुशी तो देखो इनके चेहरे की, आया बर्गर खाओ है। आखो અત્યારે તો આ ફૂમ તો કાકા એક બાજુ ચાલુ છે। આમાં આજે અડદની દાળ બનાવી છે ને બાજરીના રોટલા, અને જુઓ આટલું તો ચકલી નાખીએ ને તો બી એના કરતા વધારે ચણે। હા પણ ક્યાંથી ખાય વધારે, હમણાં જેટલું ખાઈને બેઠી હે જાત જાતનું ભાતનું। बर्गर खाओ तू बापड़ी ने आऊ तो चल भावे। ठीक है, मम्मी ने इसके लिए कुछ लाया है जेने भावतू होय। बाजू दाल टोकरी लाई छे, सी खबर जो। તો ગાઈસ, તો હેર કટ કરાવવાની વાત થઈ રહી છે
जो ये बात हमारी मम्मी को पता चल गई तो वो मुझे जिंदा काट डालेगी। जी गंजी कर देगी, फिर उसको गंजी से डोल बना देगी। ઓકે, નહીં કપાવા દે છે એ બરાબર. થોડા થોડા જે ડ્રાય થઈ જાય ને. તો આપણે આવી ગયા ખેતરે, અને ખેતરનું વાતાવરણ જુઓ. જો સવાર વહેલા વરસાદ આવ્યો ખેતરના ટાઈમે, અત્યારે પાછો ફરીથી ખેતરના ટાઈમે વરસાદ આવ્યો. આ બાજરી છે, રસકા બાજરી, જે વાઢવા આવી જશે હમણાં થોડા ટાઈમમાં. એટલી થઈ ગઈ. વરસાદ ચાલુ છે અત્યારે. कुछ समझ में नहीं आ रहा मौसम का क्या हाल हो रहा है. ઓકે ગાઈસ, તો રાતના કશું ઢોકેલું નહોતું અમારે સારું પર, એટલે સવારમાં વહેલા 4 વાગે આવી અને અમે આ ટાટ ઢોચે છે, અને ખાસી બધી સાર ઉડી ગઈ અને થોડું નુકસાન આવ્યું છે, પણ ઓકે, હવે સહનશક્તિ રાખવી જોઈએ આપણે. એટલે આ બધું આવી સવારમાં વહેલા અને ઢોક્યું છે. હવે શાંતિ. આટલે ગાયો બોધી લીધી, બધી ગાયોને અંદર લઈ લીધી છે, અને આ બધું જેટલા બી ટાટ બોધેલા હતા ને બધા ઉડી ગયા. પછી આ આટલું બધું થઈ ગયું એમ. ઓકે, ચલો હવે કામ કરીએ. ગાઈસ, તમે જોઈ શકો છો મારી બાજરી આ રીતની ઉગી છે. वातावरण तो एकदम चौमासु, कोई कहे नहीं कि उन्हाळो છે. अब बोले है इनका काम तो यही है ना, क्या कर सकते. जो हाँ છેલ્લા વિડીયોમાં જ કીધું હતું કે અમારા ટમાટર સારા એવા પાકી જાય છે. આ જુઓ બધા પાકી ગયા છે. હવે આજે હું ઘરે લઈ જઈશ. કાચા બી છે આ બાજુ. ताज़े ताज़े टमाटर. ओ ये खराब हो चुका है, इसको भी तोड़ देते हैं, इसमें रख देते हैं. આમ ખુશી તો થાય આપણને, કેમ કે મજા આવે જ્યારે આપણા મતલબ ખેતરે સારી એવી શાકભાજી આપણે પોતે ખાઈ શકીએ એવી નીકળતી હોય ને, ત્યારે આપણને બહુ મજા આવે, બહુ આમ ખુશી થાય કે ના, કે વધારે બી વાવી જોઈએ. તો ગાયો ધોવાઈ ગઈ છે, અને પવન તમે જોઈ શકો છો કેટલો જોરદાર છે. મે બી મારો અવાજ પણ નહીં આવે. અને હવે બધું કામ પતી ગયું અને અમે હવે ઘરે નીકળીશું. પવન જુઓ હાલ. જોઈ શકો છો કે અમારા સતુરીને સતુર બી કેટલા આવ્યા છે. કોને કોને સતુર ભાવે છે અને કેવા, મારી જેમ ખાટા મીઠા કે પછી કાળાવાળા મીઠા. જો આ કાળાવાળા હોય એ મીઠા હોય, અને જે લાલ છે ને થોડા ખાટા અને મીઠા બંને મિક્સમાં હોય. જો આ मेरी बहन ने खाना बना के रेडी रख लिया है. दूध भरा जाने આપણે બેન જાવ મંદિરે જાતા ओके. मम्मी को पता चल जाएगा वीडियो की वजह से. તો અમે નીકળી ગયા દૂધ ભરાવા માટે, અને ત્યાંથી પછી પેટ્રોલ ભરાવા બી જવાનું છે, અને અફીશાનો પ્લાન બી કંઈક અલગ છે. पानीपुरी का प्लान होता है यार, वो भी प्लान ही है ना. वाह, वातावरण मस्त है, અને સ્વેટર પહેરવાનું ભૂલી ગઈ મારી બેન. इसको ठंडी लग रही है. ફેરી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. એવું છે તો ભાઈ અવાજ કાઢી દો. ગાઈસ, તો દૂધ ભરાઈ દીધું, મંદિરે બી જઈને આવ્યા અમે, અને હવે નીકળ્યા આપણે પેટ્રોલ ભરાવા. હવે તો લગભગ નહીં આવતો હોય. હા, આયરો હે ને એટલે. बच्चे क्या यार, बच्चों को क्या कंपटीशन करना होता है हर चीज पे. उनको लगता है कि हम उनके साथ कंपटीशन करेंगे. नहीं यार, हमें हमें हाँ हाँ हमारे बोरनी रोनक आई. હા, પહેલા જ્યાં કશું જ નતું, અત્યારે ત્યાં બધું જ માણસ છે.
ગાઈસ વાતાવરણ અત્યારે ખુશ થવા જેવું કમોસમી વરસાદ છે પણ વાતાવરણ મસ્ત છે. પકોડી ખાવા અમે આવ્યા અહીંયા રામેશ્વર મંદિર છે તો પકોડી ખાઈને અમારે જવાનું. हाय मोटी लड़की पकौड़ी खा रही. गैस तो फाटक खुली છે તો ફટાફટ નીકળી જઈએ. બાપો ને જતા આ બાપુ છે મારા. ઘરેથી નીકળ્યા ત્યારે વાતાવરણ ના સોરી જાડો કેટલો હતો ને અત્યારે જો અંધારું એ થઈ ગયું. बहुत सारा खाना खाने के बाद पानी पूरी खाने के बाद इनका पेट तो हमेशा खाली रहता है. फ्रूट्स खाना अच्छी बात है. लेकिन हमेशा आखो દિવસ ખા ખા કરું એ પણ શું शौक. શોખ પતલે લોકો કા શોખ ભાઈ વાહ. ઓકે ગાઈસ જમવાનું પતી ગયું છે મારું કામ પતી ગયું છે અને નિશા હવે એમના વાસણ કરીને ફ્રી થશે. મારે પથારી વગેરે થઈ ગયું છે કચરા પોતું મારે કરવાનું છે હું ફટાફટ કરી દઈશ. અને તો જો બહાર હજુ વરસાદ થાય વરસાદ આવે જ છે એટલે કરી શકते કોઈ ના વાંધો નહીં ચલો જે થશે એ જોઈ જશે. તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ.